ટેરિફ વોરની ચિંતા થોડી ઓછી થવાથી દુનિયાભરના બજારોમાં તેજી. ગિફ્ટ નિફ્ટીમાં આશરે 400 પોઈન્ટનો ઉછાળો. એશિયાના બજારમાં પણ મજબૂતી. છેલ્લા 2 સત્ર દરમિયાન ડાઉ જોન્સમાં જોવા મળ્યો 1000 પોઈન્ટ્સનો ઉછાળો. ટેરિફ પર ટ્રમ્પનો વધુ એક યુ-ટર્ન. સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના નવા ટેરિફથી મળશે છૂટ. ચીનથી આવતા પ્રોડક્ટ પર પણ નહીં લાગે ટેક્સ. અમુક સિલેક્ટેડ ઓટો કંપનીઓને પણ રાહતના સંકેતો. આરબીઆઈના રેપો રેટમાં 0.5% કાપની દેખાવા લાગી અસર. એસબીઆઈ, બેંક ઓફ ઇન્ડિયા સહિત ઘણી બેંકોએ હોમ લોન પર વ્યાજ 5% સુધી ઘટાડ્યું. સાથે જ એચડીએફસી બેંક, કેનેરા બેંક, કોટક બેંક જેવી બેંકોએ ડિપોઝિટમાં પણ 0.5%નો કર્યો ઘટાડો. આજે આવશે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચોથા ત્રિમાસિકના પરિણામ. Q4માં એપીઈમાં 3%નો દબાવ સંભવ. સાથે જ વીએનબી માર્જિનમાં પણ સામાન્ય નરમાશની આશા. ઇરેડાના પરિણામ પર પણ રહેશે ફોકસ. અને ફેબ્રુઆરીમાં આર્થિક ગ્રોથ પડ્યો ધીમો. આઈઆઈપી ગ્રોથ 5.2%થી ઘટી 2.9%, 6 મહિનાના નીચલા સ્તરે. મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ, પ્રાઇમરી અને કેપિટલ ગુડ્સ ગ્રોથમાં ઘટાડો. આજે આવશે માર્ચ સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈના આંકડા.